મિત્રો તમારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીને પૈસા કમાવા હોય તો તમારે પહેલાં મિત્રો વ્યૂ લેવો હોય ને તો તમારે પહેલાં થંબનેલ બનાવતા શીખવું પડે. એટલા તમે થંબનેલ બનાવો ને તો જ તમારા વિડીયોમાં વ્યૂ આવે અને તો જ તમારા સબસ્ક્રાઈબર વધે. અને થંબનેલ જ મહત્વનું છે. તમે થંબનેલ બનાવો ને એકલા એટલે તમારે વ્યૂ આવે અને કોઈક થંબનેલ જોઈને તમારા વિડીયો ઉપર ક્લિક કરે અને તમારો વિડીયો આગળ વધે છે અને વ્યૂ પણ આવે છે. તો મિત્રો, મારું નામ છે બોલતર મોહન અને આજે હું તમને શીખવાડીશ કે આપણે યુટ્યુબમાં થંબનેલ કઈ રીતે બનાવવાનું. તમે વિડીયો બનાવવાનું માથે જે થંબનેલ રાખો ને કઈ રીતે બનાવવાનું એ આજે હું તમને શીખવવાનું હોઉં. તો મિત્રો, વિડીયો આખો જોજો અને સંપૂર્ણ તમને શીખવાડીશ કાયદેસરનું. તમે આખો વિડીયો જોવો એટલે તમને શીખી પણ શકશો સરળતાથી. એટલે આજે હું તમને થંબનેલ બનાવતા શીખવવાનો છું. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. આવી નવી માહિતી તમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ રિલેટેડ માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો હું તમને સ્ક્રીન રેકોર્ડમાં કાયદેસરનું સમજાવું. થોડોક વિડીયો લાંબો થશે કેમ કે હું તમને કાયદેસરનું સમજાવીશ. આપણે ઝડપમાં કોઈ નથી સમજાવતા. તમે સરળતાથી શીખી શકો એ રીતે હું તમને કાયદેસરનું સમજાવીશ. તો તમે આખો વિડીયો જોવો અને તમે પણ શીખી લો અને તમે પણ યુટ્યુબ ચેનલ બનાવો. અને થંબનેલ રહ્યું ને એ જ મહત્વનું છે. તો થંબનેલ તમે કાયદેસરનું બનાવતા શીખી જાઓ. હાલો હું તમને સ્ક્રીન રેકોર્ડમાં લઈ જાઉં છું. તમારે મિત્રો થંબનેલ બનાવવાની છે અને હું તમને થંબનેલ બનાવતા શીખવવાનો હોઉં. તો એના માટે તમારે આ પિક્ચર લાઈન રહ્યું ને એ ઓપન કરી લેવાનું છે. જો આ પિક્ચર ઓપન કરશો ને એટલે આમાં જ તમે થંબનેલ બનાવી શકો. તો મિત્રો, વિડીયોને આખો જોજો એટલે તમને કાયદેસરનું શીખવું કે તમારે થંબનેલ કઈ રીતે બનાવવાનું છે. હવે મિત્રો, આ જો મેં આમાં બનાવ્યું હતું તો આ કાઢી નાખું. નવેસર તમને હું શીખવાડું કઈ રીતનું તમારે થંબનેલ બનાવવાનું છે. હવે એના માટે તમારે મિત્રો પિક્ચર લાઈન જો આપણે ઓપન કર્યું, હવે આ વસ્તુ તમારે કાઢી નાખવાની છે. આ વસ્તુ રહી ને આના ઉપર તમે ક્લિક કરશો ને આના ઉપર એટલે એ વસ્તુ નીકળી જાય. જો નીકળી ગઈ. હવે તમારે મિત્રો તમારે થંબનેલ બનાવવાનું હોય એટલે તમારે યુટ્યુબની સાઇઝ તમારે સિલેક્ટ કરી લેવાની. એના માટે તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે જો અહીંયા ઇમેજ સાઇઝ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો ને એટલે તમારે જો અહીંયા કસ્ટમ લખેલું કસ્ટમ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા યુટ્યુબ સાઇઝ આ યુટ્યુબ થંબનેલની સાઇઝ આ યુટ્યુબ થંબનેલ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારે અહીં ઓકે ઉપર ક્લિક કરવાનું છે. ઓકે ઉપર ક્લિક કરશો ને એટલે તમારે જો યુટ્યુબની આ સાઇઝ છે, આ થંબનેલની સાઇઝ છે, આ રીતની તમારે કમ્પ્લીટ આવી જાય. હવે તમારે મિત્રો એમાં ગમે એ તમારે બેકગ્રાઉન્ડ છે ને એ ક્રોમ બ્રાઉઝરમાંથી કે ગૂગલમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. એના માટે તમારે મેં જો ડાઉનલોડ કરેલા છે તો હું તમને બતાવું. એના માટે તમારે જો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરશો એટલે તમારે જો અહીંયા ગેલેરી ખુલી જાય. અહીંથી તમારી ગેલેરી ખુલી જાય. ગેલેરી ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જો આ તમારી ગેલેરી ખુલી ગઈ. હવે તમને હું બતાવું. બેકગ્રાઉન્ડ જો આવા આવે એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે. જાલિયા કેવા છે એટલે હું તમને બતાવું જાઉં. આ રાખવું. હવે તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું છે. જાય આપણે આની ઉપર ક્લિક કરો. પછી તમારે જો આને છે ને મોટું કરવાનું છે. એના માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. જો આની ઉપર હવે તમારે મિત્રો જો આની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર એની ઉપર ક્લિક કરશો ને એટલે પછી તમારે જો આ રહ્યું ને એને તમારે અહીં લગી પોગાડી દેવાનું છે. એટલે તમારે આ રીતનું આખો સ્ક્રીનમાં તમારે થઈ જવું જોઈએ. એટલે આ તમારી થંબનેલની સાઇઝ થઈ ગઈ કમ્પ્લીટ. યુટ્યુબમાં તમારે થંબનેલ જે રાખો ને એ આ સાઇઝ થઈ ગઈ કમ્પ્લીટ. એટલે આ રીતનું તમારે બેકગ્રાઉન્ડ પહેલાં સિલેક્ટ કરી લેવાનું અને લઈ લેવાનું. એટલે તમારા ગમે મિત્રો વિડીયો જોવે ને આ થંબનેલ જોઈને જ તમારા વિડીયો ઉપર ક્લિક કરે છે. એટલે થંબનેલ તમારે જો આવું મસ્ત હોવું જોઈએ. આવું બેકગ્રાઉન્ડ તમારે મસ્તીનું ડાઉનલોડ કરી લેવાનું અને પછી જ તમારે થંબનેલ બનાવવાનું. બાકી તો પછી આમાં તમે ગમે તમારે ફોટો તમે રાખી શકો, ગમે નામ લખી શકો, પણ થંબનેલ તમારે આ રીતનું બનાવવાનું. એટલે મિત્રો તમને છે ને કયા વ્યૂ આવશે વિડીયોમાં અને તમારી ચેનલ ગ્રો થશે. તો મિત્રો, હવે વિડીયો આપણો લાંબો થઈ જાય એટલે
બસ અહીં લગી જ તમને હું સમજાવું છું અને આ રીતનું પહેલાં તમે કરી લ્યો એટલે તમારે થંબનેલ બની જશે. અને બાકી તો તમને ન ફાવતું હોય તો એના માટે તમે કોમેન્ટ કરજો, હું વિડીયો બનાવીશ કે તમારે આને મારે નામ કઈ રીતે લખવાનું છે, કઈ રીતે ફોટા રાખવાનો છે એ બધું તમને હું શીખવીશ. બસ એટલું તમે પહેલાં કરી લ્યો, એટલું બેકગ્રાઉન્ડ તમે લઈ લ્યો ને તોય તમારે વિડીયોમાં વ્યૂ આવશે. અને આ રીતનું તમે થંબનેલ બનાવી અને વિડીયો અપલોડ કરી દો એટલે તમારે વ્યૂ ચોક્કસ આવશે. તો મિત્રો બસ આજ માટે એટલું જ. વિડીયો લાંબો થઈ જાય છે એટલે બાકી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.